કલ્પવૃક્ષ એટલે તમારી ઈચ્છા પૂરી કરે એવું વૃક્ષ. આ કલ્પવૃક્ષ એની નીચે તમે બેસો અને તમે જે સંકલ્પ કરો, જે ઈચ્છા કરો એ ઈચ્છા પૂરી થાય. આમ જરા વિચાર કરો તો, ખાલી કલ્પના, આવું કલ્પવૃક્ષ આપણી પાસે હોય તો સાહેબ સમજો, વિદ્યાર્થી મિત્રો સમજો, વાલીઓ સમજો, આપણા બધાની પાસે એક કલ્પવૃક્ષ છે જ આપણા બધા પાસે છે. અને એ કલ્પવૃક્ષ એટલે આપણું મન આ કલ્પવૃક્ષ જ છે. એની પાસે જે માગો એ આપશે. સાહેબ કલ્પવૃક્ષ ઈચ્છા પૂરી કરે. તમારી ઈચ્છા સારી હોય કે ખરાબ હોય એ કલ્પવૃક્ષ ના જુએ. ખરાબ ઈચ્છા હોય તો ખરાબ ઈચ્છા પૂરી કરે, સારી ઈચ્છા હોય તો સારી ઈચ્છા પૂરી કરે. તમે શું વિચારો છો, તમે શું ઈચ્છો છો, કલ્પવૃક્ષે પૂરું કરે. એ મન આપણી ઈચ્છાઓ પૂરી કરે. આપણે મન પાસેથી હજી કામ નથી લીધું. આ હું નથી બોલતો, શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણ એવું કહે છે, મન જ માણસનો મિત્ર છે અને મન જ માણસનો શત્રુ છે. આપણું મિત્ર પણ મન, આપણું શત્રુ પણ મન.